પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દાહોદ પ્રવાસના આયોજન અર્થે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગામી દાહોદ જિલ્લાના પ્રવાસ અને સૂચિત કાર્યક્રમોના સુદૃઢ આયોજન અર્થે દાહોદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ બેઠકમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વેની પૂર્વ તૈયારીઓ, સ્વાગત સભા અને સમગ્ર કાર્યક્રમના વ્યવસ્થાપન અંગે પક્ષના અગ્રણીઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી। આ સમીક્ષા અને આયોજન બેઠક દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા અને જિલ્લા મહામંત્રી બાબુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા સમિતિના સભ્યો, વિવિધ મંડળો અને મોરચાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્યમંત્રીના કાર્યક્રમને ઐતિહાસિક અને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરી કાર્યકરો વચ્ચે જવાબદારીની પારદર્શક વહેંચણી કરવાનો હતો। આગામી સમયમાં દાહોદ જિલ્લામાં યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમ થકી છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચાડવાનો અને આદિવાસી પંથકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા લક્ષ્યાંક રહેલો છે। પદાધિકારીઓ દ્વારા ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડીને જનસંપર્ક વધારવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓના પ્રચાર પ્રસાર કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ દાહોદ જિલ્લા ભાજપ સંગઠને વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવાની કામગીરી વધુ વેગવાન બનાવી દીધી છે।